જમગઢ અને જાંબુઈ વાન એમાં નલ નીલ અંગત સુગ્રીવ નો રિયા પણ હજી મારો હનુમાન એ તો કાયમ બેઠો છે કાગડા કાયમ બેઠો કાગડા. જય કષ્ટભંજન દેવ. દાદાના ધામ સાળંગપુર તરફ મિત્રો સાથે પદયાત્રા શરૂ થઈ ગઈ છે. 111 શનિવારમાંથી આજ 108મા શનિવારની પદયાત્રા છે. તો આજે પણ આજના 108મા શનિવારે અમારા વડીલ મિત્રો અને મોટા મનના માનવી ભાઈ શ્રી રણજીતભાઈ ભેગા થયા છે. પછી અમારા લાલભાઈ ભેગા થયા છે, સચિનભાઈ ભેગા થયા છે. અને જ્યારે બધા મિત્રો ભેગા થાય ને ત્યારે પદયાત્રા દરમિયાન 5-10 મિનિટ ઉભા રહે, અમને શુભેચ્છા પાઠવે અને આ બધા શુભેચ્છા પાઠવે, બધા અમારે થોડી વાતચીત કરે. એના કારણે અમારું જે પ્રેરક બળ છે, મનનું જે મનોબળ છે એ વધી જાય છે. અને રણજીતભાઈ, દાદાની કૃપાથી આજ છે 108મો શનિવાર છે, તો આપ બે શબ્દોમાં કંઈક કહેશો. જો 108 નો જે અંક છે ને, આપણા સનાતન હિન્દુ ધર્મ માટે ઈ મહાન. વાહ વાહ. 108 આપણે માળા હોય તો એનો જપ ક્યારે હોય? વાહ વાહ વાહ. 108 માળાનો જપ કરે. હા, બરાબર. પછી શિવ ભગવાન જ્યારે એના 108 પાર્વતીના અવતાર થયેલા, એની માળાના મણકાય તે પહેરે છે. વાહ વાહ વાહ. એની ખોપરીના 108. વાહ વાહ વાહ, શું વાત છે. કારણ કે 108 નું મહત્વ બહુ છે આપણે ગમે તે. 100%. 108 સીધો ઈશ્વર સાથે સંભળાય. આજે જે તમારી યાત્રા છે એ બહુ સફળ થશે અને એનો જે ઈશ્વર કૃપા કરશે એવું મને કહે. વાહ વાહ, ખૂબ ધન્યવાદ રણજીતભાઈ. રણજીતભાઈ હર શનિવારે અમને ભેગા થાય એટલે શુભેચ્છા પાઠવતા હોય છે, 5-10 મિનિટ ઉપાડતા હોય છે. પણ લગભગ વિડીયો જ લેવા આજ તો મેં 108મો શનિવાર છે. આજ રણજીતભાઈ ખાસ આપણે વાતચીત કરીએ. અને ખરેખર બહુ મોટા મનના માનવી છે. અમારે કાંઈ પણ વસ્તુની જરૂર તો સૌથી પહેલા કોઈ વ્યક્તિ દોડી આવતા હોય ને તો એ નામ છે અમારા રણજીતભાઈ. એવા વ્યક્તિત્વ એટલે રણજીતભાઈ. બધા મિત્રો ભેગા થયા છે, અમારા લાલભાઈ પણ ભેગા થયા છે, એનો વિશેષ આનંદ છે. તો હવે પાછા એમ કહેવાય કે કષ્ટભંજનથી હનુમાનજી મહારાજના જયકારના નાદ સાથે ફરી પાછી આગળ પદયાત્રા શરૂ કરશું ને. બોલો કષ્ટભંજન દેવકી. મિત્રોએ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારબાદ ફરી અમારી પદયાત્રા દાદાના ધામ એટલે કે સાળંગપુર તરફ પદયાત્રા શરૂ થઈ ગઈ છે. ધીરે ધીરે ચાલતા ચાલતા સેથલે ગામ આવી ગયું. ભાઈ શ્રી મહેશભાઈ ચાવડા હિંદવાની હાકલ હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની અવિરત સેવા કરે છે, ઠંડુ પાણી રાખે છે. આપણે લોક સાહિત્ય મેં તો ભજન આવે, ભજન લોક સાહિત્ય જેવા મને એક ભજન યાદ આવી ગયું. ચા વિના ચેન ના આવે મને, એમાં ચા પી ને અને એ પછી મહેશભાઈ ની સેવા ધાવી પ્રેમથી આવો પપ્પા ઠંડુ પાણી જય હો જય હો. અને મહેશભાઈ ની સેવા ને આ સીધું હારી બોલ આવે પછી નોન સ્ટોપ કાઢી આવે. આ સેલો સ્ટેન્ડ આવે એટલે ગોટેથી નીકળી 4-5 સ્ટેન્ડ આવે અને નીકળી નહીં. આ ચા તો પીવો નહીં, સીધું દાદાનો સ્ટેન્ડ. હવે કેમ આપણે ગાડીમાં ગેસ પૂરે પછી પિકઅપ પકડે, ઓઇલ નાખીને પિકઅપ પકડે, મારે ચા પીવું ને પિકઅપ પકડે, સીધું દાદાનું કામ. સાળંગપુર ધામ. દાદાના ધામ સાળંગપુરના પાદરમાં જ્યાં પગ મૂકીને તાતો અંતરમાં અદ્ભુત અનેરો આનંદનો અહેસાસ થાય. આજ તો ભાગ્યશાળી છે કે દાદાના મંદિર પર આજ નવી ધજાનું સ્થાપન થવા જઈ રહ્યું છે. એના પણ દર્શનનો અદ્ભુત લાવો મળ્યો. હનુમાનજી મહારાજ હાજર હાજર બિરાજમાન છે. એટલે જ લોક સાહિત્યના દુહામાં કહેવું પડે ને કે શરણે શીશ નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર. આ તો ધામ ધુરંધર છે ઢોકળું, તમે પહોંચો સાળંગપુર. દાદાના ચરણોમાં હાથ જોડી અને શીશ નમાવીને તો આધિ વ્યાધિ ઉપાધિ બધુંય ટળી જાય. દાદાના દર્શન કર્યા બાદ હવે બપોર પછી દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે. બધા જ મિત્રો જે સ્વયંસેવક મિત્રો છે બધાએ આજની સેવામાં ઉપસ્થિત રહ્યા છે. અમારા પરમ સ્નેહ મિત્ર ભાઈ શ્રી ઘનાભાઈ દરજી પણ આજ ખાસ એમના મિત્ર સાથે પધાર્યા છે. અમારા રસિકભાઈ છે, રાજુભાઈ છે, બીજા રાજુભાઈ છે, જિગ્નેશભાઈ છે, હર્ષભાઈ છે, અમારા મુકેશ સાહેબ છે, ત્યાંથી અમારા દાદા પધાર્યા છે. અને આજ ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ આજથી લાઈવ ભજીયાની શરૂઆત કરી છે. અને આજથી એમ કહે છે કે હવેથી રાવટીમાં લાઈવ વસ્તુ બનાવવાનું મુહૂર્ત આજથી જ કર્યું છે. અને પ્રથમ પ્રસાદ રાવટીનો જે લાઈવ પ્રસાદ કહેવાય એ ભાઈ શ્રી અશોકભાઈ બનાવી રહ્યા છે. અને બધા મિત્રો અમારા સ્વયંસેવક આખો ગ્રુપ પધારી ચૂક્યું છે. ઘનશ્યામભાઈનું નામ તમે પ્રથમ જ ઉલ્લેખ કરી નાખ્યું છે. સરસ મજાનો ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ બનાવી ભાવપૂર્વક બધા મિત્રો દાદાને પ્રસાદ ધરાવી અને દાદાને કર જોડીને પ્રાર્થના કરીએ છીએ કે હે દાદા, બસ આ જે સેવા કાર્ય શરૂ છે ને
એ આપના આશીષથી જ શરૂ છે, બીજા મિત્રોના સહયોગથી શરૂ છે, દાતાશ્રીના સહયોગથી શરૂ છે અને આપની કૃપા અમારા ગ્રુપ પર સદાય માટે રહે એવી પ્રાર્થના અને આ સેવા હંમેશને માટે શરૂ રહે. જય 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 લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જેમ જેમ પદયાત્રિકો નીકળતા જાય છે તેમ તેમ બધા મિત્રો ભાવપૂર્વક પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે. અમારા જીગાલાલ સરસ મજાની ગરમા ગરમ ચટણી ભજીયા સાથે બનાવી રહ્યા છે, ગરમા ગરમ ભજીયા બનાવી રહ્યા છે અને પદયાત્રિકો નીકળતા જાય એ પ્રમાણે ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ બનાવીને ગરમા ગરમ પ્રસાદ જમાડાવે. બધા મિત્રો પોતપોતાની રીતે કંઈક ને કંઈક સેવા કરી રહ્યા છે. અનેક પદયાત્રિકો પદયાત્રાએ જતા યાત્રિકો અહીં થોડા ક્ષણ માટે તો વિસામો લઈ અને ભાવપૂર્વક આંકને જે પ્રસાદ બનાવવામાં આવે છે એ પ્રસાદ ગ્રહણ કરે છે. આજનો દિવસ બહુ સારો હતો. અમે અહીંયા આયા સાળંગપુર જતી વખતે અહીંયા વચ્ચે સારી સેવા રાખી છે તો બહુ સારું કામ કહેવાય. સેવા તો બહુ સારી કરે છે, બધાને જમાડે છે, વચ્ચે તરસ લાગી હોય તો પાણી આપે છે, તો તમે મદદ કરજો. ધન્યવાદ. આ જ રીતે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા ભાવપૂર્વક સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા થઈ રહી છે. હર શનિવારે આ જ રીતે બધા મિત્રો સેવા કરી રહ્યા છે. તો આ સેવાનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ ક્યારેય પણ સાળંગપુર પદયાત્રા નીકળો તો આ સ્થાને અવશ્ય થોડા ક્ષણ માટે રોકાય અને પ્રસાદનો લાભો જરૂર લેતા જઈશું. ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય કષ્ટભંજન દેવ.